છે બાવળિયાવાળી મેલડીમાં. હાલો અંદર જઈ. મંદિરની જગ્યા છે આ બધી. ને અહીંયા જો ભાઈ માં લખેલું છે મારે બનાવી. આ પાણીના ટાંકા બે છે, આ નાનો છે, આ મોટો ટાંકો છે. આ ટાંકો ભરાઈ ગયો. અહીંયા તો સાયકલ ઉપાડી ગઈ સંગીતા. જો એક તમારા બનાવી તરબૂચ ઉતારી નાખ્યું છે. જો તરબૂચ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ને અત્યારે વાગી ગયા છે 2 અને આપણે જવાનું છે મહુવા. તો અત્યારે જો ચા બનાવી નાખ્યો છે. 2 વાગી ગયા છે. મારા બાપુજી જો ચા પીધા રાખ્યો છે. ચાલો આપણે ચા પી લઈ. મહુવા જવાનું છે મારા બેનના ઘરે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહી. આપણે જો એમાળ આવી ગયા છે. એમાળ આપણે મોટા ભાઈ મૂકવા આવ્યા હતા. જો આ ગાડી લઈ તો એમાળ છે. એમાળ આવી ગયા છે ને અહીંયા તો દીદીની સાંઈ બેઠી ગયા. એટલો સામાન છે. પછી આપણે મહુવા જવાનું છે અને ત્યાંથી બીજે જવાનું છે. અત્યારે તો આપણે બેનની ઘરે જવાનું છે, અમારા બેનની ઘરે. એટલે ત્યાં તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. ને અમારે જોવા ભાઈ છે ને આ રસ્તો બને છે, જે 4 લાઈન બને છે ને એટલે આ રીતના તો અહીંયા પુલ બને છે. પછી આ પુલમાંથી ચડવાનું આ બધું. અને આ બધો છે ને રસ્તો બને છે અહીંયા. આ બધો આ જગ્યા જો એટલી બધી છે ને અહીંયા રોડ આવી જાય. 4 લાઈન બનવાની છે. એટલે એ જો ટ્રક મોટા વાહન જ આવે છે અહીંયા. આપણે મળ્યું. આ છે ભાઈ નાગેશ્રી ટોલ નાખું. મિત્રો તો આપણે હનુમંત હોસ્પિટલ આવી ગઈ છે. હોસ્પિટલ આ છે હનુમંત. અને આપણે અહીંથી જવાનું છે આમ સીધું. ને આ છે શોરૂમ. હનુમંત હોસ્પિટલ ઉતરી ગયા ગાયેલી. આ તો અહીંથી આપણે આવ્યા હતા. આપણે આ રસ્તેથી જવાનું છે. જો અહીંથી સીધો રસ્તો થાય ત્યાંથી આવે છે 2-3 ઠેલા લેવા સાયકલ લઈને. અને આપણે જવાનું છે હાલીને. અહીંથી થોડુંક આઘું છે, હાલીને જવાનું. જો આ છે વિનય શોરૂમ હીરોવાળાનો. અને આ બાજુ છે આ છે હનુમંત હોસ્પિટલ. જો આ બધી અહીંથી આમનું અહીંયા ગેટ છે. મિત્રો આપણા પટેલ આવી ગયા છે સાયકલ લઈને. જો તમને હું બતાવું. જો આવી ગયા ઠેલા લેવા. હાલો હવે સાયકલમાં ઠેલા ગોઠવી દઈએ. છે ને જો સંગીતાની પાછળ હેલા આવે છે. થાકી ગયા ને. અહીંથી આમ એટલો રસ્તો છે સામે જવાનું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહીજો, કેમ કે વાર લાગશે હાલી જઈએ. એટલે અહીંથી છે થોડુંક આઘું. આપણે જો બેનના ઘરે પહોંચી ગયા છીએ. અને અહીંયા જો મેલડીમાનું મંદિર છે. અને અહીંયા રહે છે. અહીંયા છે ઘંટી. આ એ લોકોની ઘંટી છે. અને ચાલો હું તમને જઈને બતાવું. અને સંગીતાની તો અગાઉ પહોંચી ગયા છે. તો હાલો અંધારું છે ભાઈ અહીંયા તો. આ અમારા બનેવી છે, આ અમારા બેન છે. ને આ જો અહીં બેઠી ગયા દીદી બેનને. તો અમે એવા છીએ બેનના ઘરે. અને બ્લોગમાં રહીજો, આગળ પણ તમને બતાવ. હાલો ફેમિલી, તો આપણે જો તરબૂચ લઈ આવ્યા હતા અમારા બનેવી. એ તરબૂચ સુધારી નાખ્યું છે. જો તરબૂચ અડધું પાછું સુધાર્યું, અડધું અહીંયા છે.
જો તરબૂચ ખાવા મળ્યા. તરબૂચ બહુ ભાવે ને ભાઈ. આ લાઇટ એક જ છે ને થોડુંક વિડીયામાં ઝરમરી આવે છે. દીદુબેન ને બેઠી. હાલો ફેમિલી, તો આપણે જઈએ બનાવીને ધાબા ઉપર ને દીદી નહીં આવે છે. તે જોયું? આ રીતના દાદર છે ને. તો જો અહીંયા ધાબા ઉપર આવી ગયા છીએ અને ધાબુ કેવું છે તમને બતાવી. હા, દીદીબેનને લઈને આવી ગયા છીએ. આ જો અહીંયા પાણીની ટાંકો ફરે મારે બનાવી. આ પાણીની ટાંકા બે છે. આ નાનો છે, આ મોટો ટાંકો છે. આ ટાંકો ભરાઈ ગયો, બંધ નથી કરવાનો હવે. અને આ નાનો ટાંકો છે. અમે પાણી જઈ કે આમાં આમાં પાણી આવશે. આગળ આ ટાંકો ભરાઈ જાય ને એટલે આમાં પાણી આવશે. અને અહીંથી જો અહીંયા છે ને મેરડીમાનું મંદિર છે એક. ચાલો હું તમને બતાવું. પછી અહીંયા આપણે જવાનું જ છે, પણ સંગીતા એમ કહે છે કે પછી જવું છે. અહીંયા તો સાયકલ ઉપાડી ગઈ સંગીતા. જો એ કે સાયકલ છે અહીંયા. તો અહીંયા મંદિર છે ભાઈ, બાવળિયાવાળી મેરડીમાં છે. અને ત્યાં જ અમારા બેનને એને સામે જ રહી છે. અને દમણા દળવાની ઘંટી છે બનાવીને આવી ગયા. તો કહેતી છે ને અંધારું થઈ ગયેલું. હે તુલસીમાં છે તો અમારા બેને આવ્યા પણ હુકાઈ ગયા. અહીંથી રસ્તો છે, અહીંથી રસ્તો છે. હા, મેરડીમાનું મંદિર છે. તો સવારે આપણે દર્શન કરવા સવારે જવું કે સવારે ભાઈ અમારે દર્શન કરવા જવાનું છે. કેમ કે આજે અહીં રાત રોકાવાનું છે અને પછી સવારે દર્શન કરવા જવું એટલે વિડીયોમાં તમને બતાવશું. આજે રાત રોકાવું અહીંયા. જોવો તો આ સંગીત આવે દીદીને મને હોપીને વહી ગઈ છે કે તમે અહીંયા રમાડો ધાબા ઉપર અને હું જાઉં નીચે. નીચે જવાનું છે? કેમ નીચે? એને કામ કરવાનું છે ને કે હું નીચે જાઉં. હા તો જા નીચે. હવે સવારે વિડિયો બનાવ. હે? સવારે વિડિયો બનાવ. સવારે મેળીમાં જાઉં ને? હા. હા તો સવારે મેળીમાં જવાનું છે ને. અત્યારે તો દીદીને હોપીને વહી ગઈ છે કે તમે ધાબા ઉપર યોવાને રમાડો એને. હું દીદીને રમાડું અને એ જો જાય છે નીચે. જો પાણીની ટાંકો. હા તો અમે પછી આવી તું જા. આપણે મેં કીધું ઘડી કાંઈ ધાબા ઉપર રમીએ, દીદીને રમાડી પછી જઈએ. કા દીદી પછી જવું ને આપણે ધાબા ઉપરથી નીચે વળ્યા છીએ. અને જો રસોડામાં બેસી ગયા અમે. અને આ જો અહીંયા નાકમાં ગુંગા કાઢે. અહીંયા જો અમારે બેન હવે રસોઈ બનાવવા માંડ્યા છે. શેનું શાક બનાવવાનું છે? હે ભાનુબેન? રીંગણા. હે રીંગણાનું શાક. આજે આપણે રીંગણાનું શાક ખાવાનું છે. આપણે બપોરે શું ખાધું શાક? બપોરે બટાટા હતા. કાલે આપણે રીંગણાનું બનાવ્યું. કાલે રીંગણાનું એવું ખાધું હતું. સાંજે આજ પાછો વારો. હેલો ફેમિલી, તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. અને હજી આપણે બેનના ઘરે જ રાત રોકાણા છે એટલે સવાર પડી ગયું છે. અને અહીંયા જો ઘંટી કાંક આ રીતના છે. આ છે ઘંટી 2. અને અહીંથી આપણે હજી વાડીએ જવાનું છે અને એ બીજા બ્લોગમાં આવશે. અને હજી આપણે મંદિરે જવાનું છે, એ પણ આવશે. સંગીતાની બધા 4 થઈ જાય એટલે આપણે અહીંયા મંદિરે જવાનું છે. તો આપણે હેલો ફેમિલી, તો હું ને એમાલી જઈએ છીએ હવે મેરડીમાં દર્શન કરવા. કાંઈ હું આપણે જઈ આવીએ. હાલો જાય ગોગા આવી ગયો જો. હાલો તો અમે જઈએ છીએ મેરડીમાં દર્શન કરાવી દીદીને. અને આ જો એ મંદિર છે બાવળિયાવાળી મેરડીમાં. હાલો અંદર જઈ. તો આ રીતના મંદિર છે ભાઈ બાવળિયાવાળી મેરડીમાં. તમને દર્શન કરાવી અને પછી સારું લાગે તો કોમેન્ટમાં જઈ મેરડીમાં લખજો. ને આ છે ભાઈ બાવળિયાવાળી મેરડીમાં. અહીંયા આ રીતના મંદિર છે ભાઈ. જુઓ, જય મેરડીમાં. હા દીધું બેન, જો આ રીતના છે આ બધું.
ચાલો હવે તમને બહારનું ગ્રાઉન્ડ બતાવી કેવું છે. આ લીધું કે હે તો અહીંયા ભાઈ આ રીતના છે મંદિરની જગ્યા છે આ બધી. ને અહીંયા જો ભાઈ આ લખેલું છે આ રીતના કાંક છે બાવળિયાવાળી મેળમાં આ રીતના મંદિર છે. ભાઈ મિત્રો તમને તો સારું લાગ્યું હોય ને તો કોમેન્ટમાં જઈ મેલડીમાં લખી નાખજો. ફેમિલી હું ને એમાં આવી ગયા છીએ મેલડીમાં અને સંગીતાના કપડાને એવું ધોવાનું હતું એટલે એ છે કરે. ને જો આ રીતના મંદિર છે અહીંયા અને ગ્રાઉન્ડ છે. તો કોમેન્ટમાં બધા જય મેલડીમાં લખી નાખજો. અને હવે અહીંથી આપણે પાછું વાડીએ જવાનું છે પણ એ આવશે બીજા બ્લોગમાં કેમ કે આ બ્લોગ પછી મોટો થઈ જાય એટલે બીજા બ્લોગમાં લેવું. હવે અહીંથી વાડીએ જવાનું છે આપણે દોસ્તારની. તો ફેમિલી આપણે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરશું. આપણે બેનને કરેથી હવે અહીંથી વાડીએ જવાનું છે એ બીજા બ્લોગમાં આવશે. તો આશા કરું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ નવા બ્લોગમાં નવા ઉમર સાથે. ત્યાં સુધી બાય બાય.